નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર. રાજપુત્ર હરિવિક્રમ આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ. ભય ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો, કારણ કે આ ભયે સમગ્ર વિશ્વ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આ ભય એવો છે, એને નાના મોટા ઉપરના નેતા, અભિનેતા, રાજા, રાણી, શેઠ, સ્ત્રી, વિદ્યાર્થી, દરેક વ્યક્તિની ઉપર એને પોતાનો એક શકંજો પહોંચાડી દીધો છે. દરેક વ્યક્તિને પોતાની માયાજાળની અંદરમાં એને ફસાવી દીધા છે. દરેક વ્યક્તિ અંદરથી ભયભીત છે, અંદરથી ડરપોક છે, અંદરથી એક આત્મવિશ્વાસના અભાવની અંદરમાં જીવે છે. શું થશે, કેવી રીતે થશે, થશે કે નહીં થાય, અમને આ મળશે કે નહીં મળે. પછી એ ધર્મનું અનુષ્ઠાન હોય, ધર્મની ક્રિયા હોય, શૈક્ષણિક જગત હોય, દરેક બાબતની અંદરમાં માણસ અંદરથી ભયભીત છે. કારણ કે આ ભયે ચોમે એનું પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે. હર વ્યક્તિને એને પોતાના શકંજાની અંદરમાં ફસાવ્યો છે. મોટામાં મોટા ગજાના વૈજ્ઞાનિકો હોય એ પણ આના શકંજામાં અગર જો ફસાય, એની બધી શક્તિઓ ખતમ થઈ જાય. એક વખત આ ભયના પંજાની અંદરમાં જો આવી ગયા પછી એ પોતાનું કામ નથી કરી શકતી. તમને કદાચ ખબર હશે કે ઉંદરની પાસે ભાગવાની શક્તિ હોય છે, પણ જે સમયની અંદરમાં બિલાડી સામે આવે છે ને, અને એવો ભયભીત થઈ જાય છે કે એની ભાગવાની શક્તિ જ ખતમ થઈ જાય છે. એવી રીતે કબૂતર પાસે ઉડવાની શક્તિ હોય છે, પણ સામે બિલાડીને જોયા પછી એવો ગભરાઈ જાય કે પોતાની પાંખનો ઉપયોગ જ નથી કરી શકતો. આમ જોવા જઈએ તો 1 સેકન્ડનું કામ છે. પાંખ ફફડાવીને જો આકાશની અંદરમાં ઉડી ગયો પછી બિલાડી એને પકડી પણ નથી શકવાની. બિલાડી કેટલો કૂદકો મારી શકે, એની પહેલાં તો કેટલા ફૂટ ઉપર પહોંચી જાય આ કબૂતર. પણ આ ભય એવો છે કે એનું ઉડવાની ચીજ જ ભૂલી જવાય છે. કારણ કે આ ભય બધું જ ભૂલાવી દે છે. ભયથી ભયભીત થનારો માણસ પોતાની શક્તિ, પોતાનું સામર્થ્ય, પોતાનું હિંમત, પોતાનો પાવર, પોતાની અંદરમાં શું પડ્યું છે ને એ એને ખબર જ નથી પડતી. અત્યારે હું તમને રોજ ઉપધાનની જ્યારે વાત સમજાવું છું કે આ વખતે સમર વેકેશનની અંદરમાં જે ઉપધાનની એક ઇવેન્ટ નક્કી કરી છે, ઉપધાનનું આયોજન નક્કી કર્યું છે. અત્યારે હું જેટલા લોકો મળે છે, પ્રવચનમાં હું લોકોને સમજાવું છું, અથવા તો આ પ્રવચન સાંભળ્યા પછી જેટલા લોકોના સમાચાર પૂછવા માટે આવે, બધું પૂછે કેવી વ્યવસ્થા છે. હું કહું ટીપટોપ વ્યવસ્થા છે. મહાવીર ધામ સંઘની અંદરમાં સુંદર મજાનો ઉપાશ્રય છે. પછી છેલ્લે બધું પૂછીને કે સાહેબ ગરમી છે ને, હવે હું કહું છું ગરમી તો ઉપધાન કરશો તો પણ લાગવાની, નહીં કરો તો પણ લાગવાની. હા, થોડો ઘણો ફરક પડશે કે તમે કદાચ પંખા વાપરી શકશો કે ઘરમાં એસી વાપરી શકશો, પણ કેટલા કલાક વાપરવાના? 24 કલાક તો એસી નથી ચાલુ રાખવાના. છોકરાઓ બહાર રમવા જશે, પછી પુરુષો બહાર કમાવા માટે જશે, સ્ત્રીઓને પણ કંઈક બહાર કામ માટે નીકળવું પડે, તો ગરમીનો અહેસાસ તો લાગવાનો જ છે. જે પરસેવો થવાનો છે, અહીંયા ગરમીની સાથે કર્મોની ગરમી પણ નીકળી જવાની. એટલે સમર વેકેશનના ઉપધાન આમ જોવા જઈએ તો કઠિન છે. એક માત્ર ગરમીનું ફેક્ટર પકડો તો, પરંતુ જો અંદરથી જબરજસ્ત ઉલ્લાસ પેદા થાય, અંદરથી એવો ભાવનો અતિરેક પેદા થાય, એવી ભાવની ભરતી અંદરમાંથી ઉભરાય કે કદાચ આ ગરમી પણ આપણી સામે ઠંડી પડી જાય. ગરમીને પણ લાગે કે મારી તો ખાલી 50 ડિગ્રી છે, આનો ઉલ્લાસ 1000 ડિગ્રીનો છે. શું મારે એની સામે જોર બતાવવાનું? અને આ બધી આરાધનાનો પ્રભાવ, દેવગુરુના આશીર્વાદ, શીતલદાયક પ્રવચનો, સુંદર મજાની આરાધના, આ બધાના કારણે કદાચ ગરમીનો અહેસાસ પણ ન થાય, ગરમી ભૂલાઈ પણ જાય. પરંતુ આ એક ભયનું સામ્રાજ્ય છે કે દરેક બાબત કરતાં પહેલાં મનની અંદરમાં એક ભય, ડર અંદરમાંથી પેદા થતો હોય છે. તો આ કથા આપણે એટલા માટે જાણવી છે કે આવા કેટલાક ડર, આવા કેટલાક ભય, આવી કેટલીક છુપી માનસિકતાઓ જે આપણે મનની અંદરમાં ક્રિએટ કરી છે,
મનની અંદરમાં આપણે જે એક ભયનો મારો બાંધીને બેઠેલા છીએ એને તોડવા માટે આ કથાઓ આપણને જાણવા માટે મળે છે. કથામાં ત્યાં સુધી પહોંચ્યા છે કે રાજા આકાશની અંદરમાં તેજપુંજ જોવા માટે મળ્યો. એટલે આ તેજપુંજને જોઈને એની પાછળ જ્યારે નીકળ્યો છે સુરસેન રાજા અને એને વાસુપૂજ્ય પરમાત્માનું જિનાલય જોયું. એ જિનાલયની અંદરમાં ઇન્દ્રો દેવો પૂજા કરવા માટે આવેલા, પ્રભુની ભક્તિ કરવા માટે આવેલા, એમના તેજસ્વી રત્નો, એમનું ખુદનું તેજસ્વી શરીર, એમના રત્નોથી ઝગમગતા વિમાનો, આ બધા ભેગા થવાના કારણે એક એવો તેજપુંજ આકાશની અંદરમાં ઉછળતો હતો જે રાજાને પોતાના મહેલમાંથી દેખાયો, અહીંયા જોવા માટે આવ્યો. આમ ક્યારે જૈનોના મંદિરમાં પગ નથી મૂક્યો. આમ જૈનોની સાથે એનો વિરોધ હતો. એને જૈન કોમ્યુનિટી ગમતી નથી. અને આજે ઘણા લોકોને એવું છે કે જૈનોનું સુખ, જૈનોની સંપત્તિ, જૈનોની સમૃદ્ધિ, જૈનોની જાવો જલાલી, જૈનોની રોજ વાવા, રોજ એના વરઘોડા, એના અફલાતુન દેરાસરો, ગવર્નમેન્ટ પાસેથી હાથ લાંબો કર્યા વગર સ્વશક્તિથી જૈનો જે રીતે જય જયકાર કરે છે, મોટા મોટા તીર્થો બનાવે છે, અબજો રૂપિયાના જે આયોજનો કરે છે, એક પણ ગવર્નમેન્ટની ગ્રાન્ટ લીધા વગર, એક પણ લઘુમતીના ફાયદા ઉઠાવ્યા વગર જે રીતે જૈનો જય જયકાર કરે છે. અને આના કારણે ઘણા લોકોને પેટની અંદરમાં તેલ રેડાય છે વગર લેવા દેવાય. રાજસ્થાનની અંદરમાં છે એવો એક પંથ કે જે જૈનોની સામે એટલું બધું વિષ વમન કરે છે, એના પુસ્તકો દ્વારા, એના પ્રચાર કરવા દ્વારા એટલું બધું કરે છે કે બસ આ દુનિયાને ખતમ કરનારા જૈનો છે, આ દુનિયાને બાંધી રાખનારા જૈનો છે. જૈનોએ બધી સંપત્તિ પોતાની પાસે ખેંચી લીધી છે, જૈનોની પાસે જ બધી સંપત્તિ આવી ગઈ છે. અરે એટલા માટે આવી છે કે જૈન હંમેશા પરમાત્માનો રહ્યો છે અને જે ભગવાનનો રહે છે તો ભગવાન એને હંમેશા બધું આપે જ છે. તુમહી નજીક હે સબહી રિદ્ધિ અનંત અપારા. હવે આ જૈનોની જીવદયા અને જીન પૂજાના કારણે જે જાઓ જલાલી વધી છે ને, અને આ જાઓ જલાલી આજની નથી, કેટલો હજારો વર્ષોનો ઇતિહાસ તપાસી લો, હજારો વર્ષોનો ઇતિહાસ. આજે પ્રાચીનમાં પ્રાચીન દેરાસરો મળે છે જૈનોના, પ્રાચીનતમ પ્રતિમાઓ જોવા માટે મળે છે જૈનોની. 18 કોટાકોટી સાગરોપમ જૂની પ્રતિમા છે શંખેશ્વર પાસનાથ પરમાત્માની, અને 20 કોટાકોટી જૂની પ્રતિમા મળે છે ગિરનારના નેમનાથ પરમાત્માની. 20 કોટાકોટી સાગરૂપમ જૂની પ્રતિમા દેવલોકની અંદરમાં જઈને આ પ્રતિમાઓ નીચે આવી છે, આપણી સમક્ષ મળે છે. આ શંખેશ્વર પરમાત્મા હમણાં જેમના 8મ દશકની અંદરમાં આવવાના આ પરમાત્મા પણ વિશ્વ સફર કરીને આવેલા છે. આવી જૈનોની જાવો જલાલી. જૈનો ક્યારેય કોઈને પરેશાન કરતા નથી, પણ જૈનોથી ઘણા લોકો વગર કારણે પરેશાન થતા હોય છે. જૈન કોમ અહિંસામાં માને છે, જૈનો જીવદયાનું પાલન કરે છે, જૈનો ક્યારેય કોઈને આડા આવતા નથી. ઉલટાના સમાજ સેવાના કાર્યો સૌથી વધારે કરે છે. ઉનાળાની અંદરમાં છાશ વિતરણ, ઠંડી આવે ત્યારે ધાબળાઓનું વિતરણ, પછી ચાતુર્માસની અંદરમાં બાઢ વગેરે આવે, પૂર વગેરે આવે ત્યારે જૈનો પોતાની શક્તિ સામગ્રી લઈને પહોંચી વળતા હોય છે. વર્ષો પહેલા બાંગ્લાદેશમાં પૂર આવેલું ત્યારે કુમારપારભાઈ વિસા આજના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સાથે ત્યાં પહોંચી ગયા હતા કામ કરવા માટે. એટલે જૈનો કોઈને ક્યારેય આડા નથી. આ ઉલટાના સમાજ સેવાની અંદરમાં અગ્રેસર છે. બધી સમાજ સેવાનો ભેગ ઉપાડીને ચાલે છે. જીવદયા હોય, પાંજરાપોરો હોય કે સમાજ સેવાના કાર્યો કરવા હોય, અનુકંપાના કાર્યો કરવા હોય, સદૈવ અગ્રેસર રહેલા છે. એને ક્યારે ટીકા ટિપ્પણમાં રસ નથી પડ્યો, એને વિરોધની ક્યારે પરવા નથી કરી, એને ક્યારે કોઈના વિરોધને ગણકાર્યો પણ નથી, એને ક્યારે કોઈનો વિરોધ કર્યો પણ નથી અને વિરોધને ગણકાર્યો પણ નથી. પણ જૈનોની જે જીવદયા અને જૈનોની જે જીન પૂજા, પરમાત્માનો સ્પર્શ કરવાનો એક અધિકાર માત્ર જૈન શાસનની અંદરમાં, હું જૈન સાધુ છું માટે નથી કહેતો, આ પ્રવચન કેટલાક અજૈન બંધુઓ પણ સાંભળે છે, બહુ પ્રેમથી અને પ્યારથી સાંભળે છે. તો માત્ર જૈન પરંપરાની અંદરમાં પરમાત્માને અડવાનો, ટચ કરવાનો, સ્પર્શ કરવાનો, પૂજવાનો અધિકાર મળે છે. બાકી અન્ય દર્શનોમાં ભગવાનને ખાલી જોવાના હોય. તિરુપતિ બાલાજીમાં જાઓ, સાઈ બાબાની પાસે જાઓ, કે પછી તમે હિમાલયના બદ્રી કેદારમાં જાઓ, ઋષિકેશની અંદરમાં જાઓ, બધી જગ્યાની અંદરમાં ખાલી એમના ઈશ્વરના દર્શન કરવાના. કોઈ પણ વ્યક્તિ જઈને ભગવાનને અડી નથી શકતો. જ્યારે અહીંયા નાનામાં નાનો વ્યક્તિ ઘરની અંદરમાં નોકર હોય એ પણ પરમાત્માની પૂજા કરી શકે, સ્નાન કરે, પૂજાના વસ્ત્ર પહેરે અને એ પણ પરમાત્માને જઈને સ્પર્શ કરી શકે છે. આ એક જૈનોની ગુડવિલ છે, આ જૈનોની એક તાકાત છે, આ જૈનોની પાસે આવો એક પાવર રહેલો છે. એટલે રાજાને જૈનો નતા ગમતા અને જૈનોને આજનું નથી, આવું વર્ષોથી એ લોકો જોતા આવ્યા છે. એમની સાથે થનારો અન્યાય, એમની સાથે થનારો પક્ષપાત,
કારણ કે શક્તિ, સમૃદ્ધિ, પાવર, તાકાત, પુણ્યાઈ, હોશિયારી, તેજ, ભણવું ગણવું અને સમાજ સેવા, પદ વગેરે આ બધાની અંદરમાં જૈનો સદૈવ અગ્રેસર રહ્યા છે. એટલે ઈર્ષાનું ભાજન બનવાના, કોઈને પણ બનવાના. મેં હમણાં એક પુસ્તકની અંદરમાં વાક્ય વાંચ્યું, બહુ સરસ મજાનું વાક્ય વાંચ્યું કે તમારું નામ અને પતંગ જેટલી ઉપર જશે એટલા લોકો કાપનારા વધારે મળવાના. જોજો, પતંગ જેટલી ઉપર જશે ને, હવે આવશે ને 14મી જાન્યુઆરી, પતંગ જેટલી ઉપર જવાની એટલે એને કાપવા માટે લોકો વધારે દોડી આવવાના. એમ તમારું નામ જેટલું ઉપર થવાનું એટલા લોકો તમને કાપવા માટે, તમારું નામ ખરાબ કરવા માટે લોકો આવી જવાના. અને આ રાજાને વગર લેવા દેવાય. સુરસેન રાજાને ખબર નહીં, જૈનો તરફનો એક દ્વેષ હતો, છતાં પણ એને આ મંદિરની અંદરમાં ગયા. બહારથી મંદિર જોયું, અંદરમાં દ્વારપાલ તો જવા નથી દેતો, પણ એ મંદિરની સભ્યતા, મંદિરની સ્વચ્છતા, મંદિરની શાંતિ, મંદિરની અંદરમાં રહેલી જે વ્યવસ્થા, જે રીતે ઇન્દ્રો અને દેવીઓ પૂજા કરતા હતા, જે રીતે હીરા, માણિક, મોતી અને એનાથી જે વધાવતા હતા, સુગંધીદાર પુષ્પોથી, દેવલોકના દિવ્ય પુષ્પોથી જે રીતે પરમાત્માનો શણગાર કરેલો, એક અદ્ભુત દિવ્ય સુગંધ, દિવ્ય ખુશ્બુ, એક દિવ્ય વાતાવરણ ચોમેર ફેરાઈ ગયેલું. અને આ જોવા માટે, આમાં સામેલ થવા માટે રાજા જેવો અંદરમાં જાય છે. એટલે દેવતાઓના દ્વારપાલ જઈને અડકાવે છે. ભાઈ માનવ હો, નહીં જા શકતે હો, તમે માનવ ન જઈ શકો. ઓલો કે ન કેમ જવાય, માનવ શું, માનવ થાય એટલે ગુનો થયો છે? હું આ ગામનો રાજા છું, મને જવા દો. રાજા હતો પાવરફુલ, સુરસેન રાજા. એમ કે દ્વારપાલ દેવતાઓથી ગભરાય એવો હતો નહીં, પણ દેવ એટલે દેવ જ કહેવાય. ન જવા દીધા તો ન જવા દીધા. એટલી બધી રકઝક ચાલે, એટલી બધી રકઝક ચાલે. એમાં રાજાનો ગુસ્સો વધી ગયો. એક તો રાજા હતો, ક્ષત્રિય હતો, અને વળી પાછું પોતાનું રાજાપણાનું અભિમાન હોય. ના કેમ જવા દે, એને જે મોટા અવાજે જે રીતે ભરાડા પાડવાના શરૂ કર્યા, અને દેવતાઓના દ્વારપાલ બનેલા દેવતાઓની સાથે જે રીતે એને ઝઘડો અને વાદ વિવાદ શરૂ કર્યો, આ અવાજ ઇન્દ્ર મહારાજાને અંદરમાં સંભળાયો. એટલે ઇન્દ્રને આ અવાજ સાંભળ્યો ને, એટલે એક દ્વારપાલને બોલાયો, આ બાજુ આવો. શું છે ભાઈ, આ કોણ માનવ છે અને શેનો આ કોલાહલ ચાલે છે? કેમ ભક્તિની અંદરમાં વ્યવધાન ઊભું કરો છો? સાહેબ, આ એક માનવી આવ્યો છે અને એને અંદર આવવું છે. સાહેબ, આપે કીધેલું હતું ને કે દેવતાઓની વચની અંદરમાં માનવ ન આવી શકે, પણ આ જીત લઈને બેઠેલો છે. એટલી બધી જીત કરે છે, એટલી જીત કરે છે. એટલે ઇન્દ્ર વિચાર કરે કે આટલા બધા અમારા જેવા દેવતાઓને, ઇન્દ્રોને જોયા પછી આ વ્યક્તિ શરમાયો નથી, આ વ્યક્તિ ગભરાયો નથી, આ વ્યક્તિ શરમમાં નથી આવ્યો, અને આત્મવિશ્વાસ સાથે અંદરમાં આવવાની જીત પકડે છે. લાગે છે કે માણસ હશે તો કંઈક મોટો જ, તો જ આટલો બધો રોપ બતાવી શકે, તો જ આટલો બધો પાવર છાંટી શકે, તો જ આટલી બધી દાદાગીરી બતાવી શકે. એટલે હશે તો કંઈક મોટો માણસ હશે. એટલે ઇન્દ્રએ કીધું, ભાઈ એને અંદર આવવા દે, અંદર આવવા દે. હવે ઇન્દ્રની આજ્ઞા થાય એટલે પછી પૂછવાનું જ ન હોય. એને માથું નમાવી અને કીધું, જાઓ, અંદર જાઓ. અને અંદર ગયા પછીનું જે વાતાવરણ જોયું, છક બની ગયું. હવે અસાધારણ રૂપ અને તેજને ધારણ કરનારા દેવી દેવતાઓ, એમાં સ્વયં ઇન્દ્ર મહારાજા, અને એ તો એમનું તેજ જોઈને પણ આભો અને છક બની ગયો. અને ઇન્દ્ર મહારાજાએ કીધું, બોલો શું છે ભાઈ, શેના માટે તમારું આવવાનું થયું, તમારે શું કામ હતું? અને એ વખતે સુરસેન રાજા કહે છે કે સાહેબ માફ કરજો અગર મારી ગલતી થઈ હોય તો, પરંતુ આ નગરનો રાજા છું, મારું નામ છે સુરસેન. મને મારા મહેલમાંથી આ તમારા દિવ્ય વાહન, દિવ્ય આભૂષણો, તમારું ખુદનું તેજ, એ બધાનું તેજ વર્તુળ જે આકાશની અંદરમાં મને જોવા માટે મળ્યું, એટલે હું જોવા માટે અહીંયા આવ્યો છું. મને એમ થયું કે આ અત્યારે પૂર્વ દિશાની અંદરમાં કયો નવો સૂરજ ઉગ્યો, એટલું બધું તેજ તમારું ફેલાયેલું હતું. એ જોવા માટે આવ્યો, ભાગી ભાગીને આવ્યો. અને અહીંયા આવ્યા પછી દુર્લભ એવું દ્રશ્ય મને જોવા માટે મળ્યું. દેવતાઓના દર્શન બહુ દુર્લભ કહેવાય. એમાં સ્વયં ઇન્દ્ર મહારાજા આપના મને દર્શન થયા. મારે અંદર આવવું હતું, દ્વારપાલ મને અટકાવતો હતો. અને આપ તો ઇન્દ્ર છો, સર્વલોકના સ્વામી છો, અને આપ મધ્યલોકના, અને આપ દેવલોકના સ્વામી છો, તો હું ધરતીનો રાજા છું. મને એ ખબર નથી પડતી કે તમે હો ત્યારે અમે કેમ ના આવી શકીએ? અમે એવા શું ગુના કર્યા, અમને કેમ નથી આવવા દેતા? આ તમારો માણસ મને કેમ ના પાડતો હતો, કેમ મને આવવાની મનાઈ કરતા હતા? આ પ્રમાણે રાજાનું કહેવાનું સાંભળી ઇન્દ્રને આનંદ થયો. ચલો, આ વ્યક્તિ ઇન્દ્ર સાથે પણ આવી રીતે વાતચીત કરી શકે છે, એટલે છે માણસ પાવરફુલ. એટલે ઇન્દ્ર મહારાજાએ કીધું કે અમારા પરમાત્મા અમને સમજાવે છે કે દેવલોકની અંદરમાં રહેલા દેવતાઓ કરતાં ધરતી ઉપર રહેલા માનવો સદભાગી છે, માનવો ભાગ્યશાળી છે.
તો કે કેવી રીતે હોય? સુરસેન રાજા પૂછે કેવી રીતે? અમે માનીએ છીએ કે દેવતાઓ ભાગ્યશાળી, તમે આકાશમાં ઉડી શકો, મન ચાહે એવી માયાજાળ બનાવી શકો, ધારો એટલા રૂપ બનાવી શકો, તમને શરીરમાં ઘડપણ ના આવે, તમને શરીરમાં રોગ ના આવે, તમને ક્યારે કોઈ સંપત્તિનો ટોટો ન પડે, તમારે કોઈ સામાજિક સંબંધોની વ્યવસ્થા ન હોય, તમારા શરીરમાં કોઈ ગંદકી ન હોય, તમારે વારે તહેવારે ખાવાનું ન હોય, તમારે 100 વર્ષે 200 વર્ષે 500 વર્ષે ભૂખ લાગે અને તમે જમી લો. અમારી કેટલી બધી ઝંઝટ, અમારી કેટલી બધી પારાવારની મુશ્કેલીઓ. પણ સાહેબ આપ કહો છો કે આપના પરમાત્મા એવું ફરમાવે છે કે દેવતાઓ કરતાં પણ મનુષ્યો મહાન છે, માનવ ભવ મહાન છે, માનવ ભવ દુર્લભ છે, માનવ ભવ મોટો ગણાય, કિંમતી ગણાય. સાહેબ કેવી રીતે? માનવનો ભવ કિંમતી કેવી રીતે? મારે જાણવું છે. ત્યારે ઇન્દ્ર મહારાજા કહે છે કે અમારા તીર્થંકર પરમાત્મા સમવસરની અંદરમાં એવું ફરમાવતા હોય છે કે એક માત્ર માણસ જ એવો છે કે જે માણસ ધારે તો પોતાના જીવનની અંદરમાં પરિવર્તન પામીને ક્યાંની સફર કરી શકે છે. જો અમે દેવતાઓ છીએ, દેવતા તરીકે જન્મવાના, દેવતા તરીકે જીવવાના અને દેવ તરીકે જ મરી જવાના. અમે દેવથી આગળ પ્રોગ્રેસ નથી કરી શકતા. જ્યારે માનવ ચીજ એવી છે, માનવ જન્મે છે ત્યારે માનવ છે, પછી ધીરે ધીરે કરતા મહામાનવ બની શકે છે અને અંતે ધારે તો આ જ માનવ પરમાત્મા બની સિદ્ધ અવસ્થાની અંદરમાં કાયમ માટે જઈ શકે છે. અને ઇન્દ્ર મહારાજાએ આખું પરમાત્માનું તત્વજ્ઞાન રજૂ કર્યું કે અમારા ભગવાન સમવસરમાં કેવી માનવની ગતિના વખાણ કરે છે. મણુઆ તુમમેવ સત્યમ નહીં મિલેગા જન્મ એસા બાર બાર. આ માનવનો ભવ બહુ દુર્લભ છે, મહા મોંઘો છે, મહા કિંમતી છે, મહા પવિત્ર છે, મહામૂલ્યવાન છે. આ માનવના ભવની અંદરમાં કોઈને પણ મોક્ષમાં જવું છે, સર્વ કર્મનો ક્ષય કરવો છે, તો અનુત્તરવાસી દેવતાઓને પણ નીચે માનવના ભવમાં આવવું પડે છે. આપણે જીવિચારમાં જાણ્યું ને કે અનુત્તર વિમાનથી માત્ર 4 હાથ, 1 હાથ જ દૂર છે સિદ્ધશિલા. માત્ર 45 લાખ યોજનની જે સિદ્ધશિલા છે માત્ર 1 હાથ ઉપર છે. 1 હાથ ઉપર જવા માટે એમને 33 સાગરોપમનું આયુષ્ય પરિપૂર્ણ કરવાનું, માનવની કુક્ષીમાં જન્મ લેવાનો, વળી પાછા મોટા થવાનું અને સંયમ જીવનનો સ્વીકાર કરી ઘાતી કર્મો અઘાતી કર્મોનો ક્ષય કરી અને પછી મોક્ષની અંદરમાં જઈ શકે છે. એટલે દેવતાઓને પણ માનવ તો બનવું જ પડે છે. આ જંકશન સ્ટેશન છે. દેવતાઓને પણ દુર્લભ છે. કોઈ પણ વ્યક્તિને મોક્ષમાં જવું છે એને માનવના ભવ સિવાય મળી જ નથી શકતો. ચેતન 4 ગતિ મેં નિશ્ચય મોક્ષ દ્વાર એકાયા, કરત કામના સુરપણ જાકી જીનકું અનર્ગલ માયા. એક સજ્જાઈ આવે છે, માનવ ભવના દુર્લભને બતાવવાની સજ્જાઈ આવે છે. એ સજ્જાઈની અંદરમાં લખ્યું છે ચેતન 4 ગતિ મેં નિશ્ચય મોક્ષ દ્વાર એકાયા. એ ચેતન, હે આત્મા, તને જે માનવનો ભાવ મળ્યો છે, તને જે મનુષ્યનો ભાવ મળ્યો છે, આ જ ભાવ દ્વારા માણસો મોક્ષની અંદરમાં જઈ શકે છે. અને તું આ ભાવની અંદરમાં નરકમાં જવાના કાર્યો કરીશ. શરાબ પીવાનો, જુગાર રમવાનો, વ્યભિચાર કરવાના, ખૂન ખરાબા કરવાના, અભક્ષના ખાનપાન કરવાના, દિવસ રાત ઊંધા ધંધા કરવાના, રાત દિવસ અશુભ વિચારોની એમાં રમવાનું, તીવ્ર રાગ, તીવ્ર દ્વેષ, અતિ રાગ, અતિ વિષય કસાય, બસ એની પરિણતિઓ સેવ્યા કરવાની, વ્યભિચારો કર્યા કરવાના, અનાચારોનું સેવન કરવાનું, ભ્રષ્ટાચારનું સેવન કરવાનું, આખી જિંદગીને મોજ મજાની અંદરમાં ગુજારી દેવાની. ન ધર્મ ગમે, ન પરમાત્મા ગમે, ન ઉપદેશ ગમે, ન સામાય ગમે, ન પ્રતિક્રમણ ગમે, ન ઈશ્વર પાસે જવું ગમે, ન પ્રભુની પાસે જવું ગમે, ન જીન વચન સાંભળવા માટે ગમે, ન કોઈનો ઉપદેશ ગમે, ન કોઈની ભૂલ કે તો ભૂલ સાંભળવી ગમે. માત્ર ને માત્ર સ્વચ્છંદી રીતે જિંદગીને બેકાર રીતે પસાર કરી અને મોક્ષની અંદરમાં જઈ શકાય એવા ભવ દ્વારા 7મી નરકની અંદરમાં જવાની તૈયારી કરી રહે છે. ચેતન 4 ગતિ મેં નિશ્ચય મોક્ષ દ્વારે એકાયા. દોસ્ત, આ મોક્ષમાં જવાની દ્વારની આ કાયા છે. આ ભવ દ્વારા જ માણસ મોક્ષમાં જઈ શકે, સકલ કર્મોનો ક્ષય કરી શકે. ઇન્દ્ર મહારાજા વાસુપૂજ્ય પરમાત્માના જિનાલયના ગવારાની અંદરમાં એક રાજાને, સુરસેન રાજા, જે જૈન ધર્મથી દૂર છે, જેને જૈન ધર્મનો દ્વેષ પેદા થયેલો છે, એ તત્વજ્ઞાન સામ્રાટ થીજી ગયો. શું વાત છે? તમારા પરમાત્માએ માનવ ગતિને આટલો બધો મહાન બનાવ્યો છે, આટલી બધી માનવ ગતિ મહાન છે, મનુષ્ય ભવ પ્રાપ્ત કરવો આટલો બધો દુર્લભ છે. અને ઇન્દ્ર મહારાજા કહે છે કે તમે તો ભગવાનની, અમે તો ખાલી બહુ તો ભક્તિ કરી શકીએ છીએ, તમે તો આ ભવની અંદરમાં વીરતી સ્વીકારી શકો, પાપોના પચકાણ કરી શકો, પાપોથી અટકી શકો છો. અમારી એ તાકાત નથી. અમે જિંદગીભર રાત્રિ ભોજન નથી કરવાના, આખી જિંદગીમાં 5-15 વખત ભોજન લેવાના છીએ, છતાં પણ અમે ઉપવાસનું પચકાણ નથી લઈ શકતા.
અમે ભેંસનું, એકાશનું, આંબીલ, નૌકાશી, તિવિયાર, ચોવિયાર, પાણાનું પચકા નથી લઈ શકતા. અમે રાત્રિ ભોજનનો ત્યાગ નથી કરી શકતા. અને તમે કેટલું બધું કરી શકો છો. ખરેખર માનવો, તમે તો મહાન છો. અમે તમને શેના માટે ના પાડી? એક વ્યવસ્થા ખાતર દ્વારપાલે ખાલી ના પાડી છે. બોલો, શેના માટે આવવાનું થયું? આવો, અમારા ભગવાનના દર્શન કરો, અમારા પરમાત્માની વિતરાગતાને નિહારો. અમારા પ્રભુ રાગ દ્વેષથી રહિત છે, જેમને જગતના સર્વ જીવોને મૈત્રી ભાવનો ઉપદેશ આપ્યો, સકલ જીવોને જેમને બંધુ સમાન ગણ્યા, વિરોધી હોય, એમના સપોર્ટરો હોય, એમના રાગીઓ હોય, એમની દ્વેષી હોય, એમના પૂજા કરનારા હોય કે એમને પથ્થર મારનારા હોય, બધાને સમાન ભાવે પ્રેમ કર્યો છે. અમારા પરમાત્મા છે, જગતના જીવ માત્રની જેમને કલ્યાણની ભાવના કરી છે, જગતના જીવ માત્રને જેમને કલ્યાણ ઈચ્છ્યું છે. જો અમારા પરમાત્માનું વિતરાગ સ્વરૂપ નિહારો. પરમાત્માનો પરિચય કરાવડાવ્યો, સમ્યક્તનું પ્રદાન કર્યું, જીન વચનો સંભળાવ્યા, માનવ ગતિની વાત કરી. વિરોધી બનીને આવેલો સુરસેન રાજા હૃદયની અંદરમાં જૈન ધર્મની સુગંધ લઈને ગયો. જૈન ધર્મની એક સુવાસ, એક છાપ, એક અમિત છાપ એને પડી ગઈ જીવનમાં. આવા પરમાત્મા, અને મેં આવા લોકોનો દ્વેષ કર્યો. જૈનો ક્યારેય કોઈનું બગાડતા નથી. એને ક્યારેય કોઈની ઉપર હુમલો નથી કર્યો. એ ક્યારેય કોઈનો દ્વેષ નથી કરતા. એ ક્યારેય બહુ મોટા ક્રાઇમની અંદરમાં સપડાતા નથી. એની પાસે દેવગુરુનો ઉપદેશ છે. એમની પાસે વારે તહેવારે ઉદ્ધાન, 99, છરીપાલી સંઘ. જો હવે આ ચોમાસું પૂરું થયું, કેટલી બધી દીક્ષાઓના આયોજનો થયા. એકલા સુરતની અંદરમાં ચાતુર્માસ પૂરું થયું અને આજનું આ પ્રવચન આપું છું. ઇન બિટવીન માત્ર સુરતની અંદરમાં 25 દીક્ષાઓ થઈ ચૂકેલી છે, અલગ અલગ સમુદાયની અંદરમાં. એક સાથે તો 13 દીક્ષા થઈ. પછી કોઈ જગ્યાએ 3 દીક્ષા, કોઈ જગ્યાએ 2 દીક્ષા, કોઈ જગ્યાએ 1 દીક્ષા, કોઈ જગ્યાએ 4 દીક્ષા, અલગ 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 થઈ અને 25 દીક્ષાઓના આયોજન માત્ર નાનકડા સુરતની અંદરમાં થઈ ચૂકેલા છે. કેટલી પ્રતિષ્ઠાઓ, અમારા માતા મહાત્માઓની આચાર્ય પદવીના આયોજનો થઈ ગયા. કેટલાય છરીપાલી સંઘોના આયોજન થવાના છે. કેટલી બધી પ્રસંગોની તૈયારીઓ ચાલવા માટે મળે છે. કેટલો જાહો જલાલી વાળો આ જૈન ધર્મ, કેટલો અદ્ભુત આ જૈન ધર્મ. કેટલી એની અંદરમાં જાત જાતના પ્રસંગો બને છે, જાત જાતના અવસરો આવતા હોય છે. આવા જૈન ધર્મની અંદરમાં જન્મ પામવો એક વિશિષ્ટ જાતનું સૌભાગ્ય અને સદભાગ્ય હોય છે. ઇન્દ્ર મહારાજાએ જ્યારે બધી વાતો કરી, રાજાનો દ્વેષ કરી ગયો. રાજાનો દ્વેષ ઉતરી ગયો અને પરમાત્માના નિર્મલ ભાવે દર્શન કર્યા. ઇન્દ્ર મહારાજાની સાથે ભગવાનની ભક્તિ કરી અને ઇન્દ્ર મહારાજા બોલ્યા, આ તારા અપૂર્વ બલ, આ તારા અપૂર્વ સાહસ, આ તારું અપૂર્વ પરાક્રમ, અને તું આ પરિવર્તન પામ્યો છે, એનાથી હું સંતુષ્ટ થયો છું, પ્રસન્ન થયો છું. માગ માગ, એ તને આપવા તૈયાર છું. ઇન્દ્ર મહારાજાએ વરદાન આપ્યું, માગો, તારે શું જોઈએ છે બોલો, તું માગે આપવા તૈયાર છું. અને એ વખતે રાજા કહે છે કે ભાઈ, હવે મને ખબર પડી કે માનવનો ભવ જો આટલો બધો પુણ્યથી પ્રાપ્ત થયો છે, દેવતાઓથી પણ અધિક અમારો ભવ છે, પછી મારે શું માગવાનું તમારી પાસે? મારે શું, મને કોઈ જરૂર નથી, મને બધું જ મળી ગયું છે. છતાંય ઇન્દ્ર કહે છે કે જો દેવતાઓનું દર્શન ક્યારે દુર્લભ નથી જતું, અમોઘ દર્શન હોય છે દેવતાઓનું. દેવતાઓનું દર્શન ક્યારે ખાલી હાથે ન જાય. તમે માગો એ અમે તમને આપવા તૈયાર છે. બોલો, તમારી શું ઈચ્છા છે? તમારું કંઈક ઈચ્છિત બોલી જાઓ. ત્યારે રાજા બોલે છે, આમ તો જરૂર કોઈ નથી, પરંતુ બધું જ મળ્યું છે, પણ એક ચીજ મને જીવનની અંદરમાં નથી મળી. મને એક સંતાન નથી. રાજ્ય છે, બલ છે, સમૃદ્ધિ છે, પરિવાર છે, પ્રજા છે, બધું જ છે મારી પાસે, પણ એક સંતાન નથી. અગર તમે જો એ આપી શકતા હો, તમારો અતિ આગ્રહ છે કે માગો, તમારું દર્શન ક્યારે દુર્લભ નથી થતું, તો બસ ખાલી મને એક પુત્ર રત્નની ભેટ અપાવડાવો, ક્યાંકથી પણ કરીને. તમે દેવતાઓ છો, તમે તાકાતવાન છો, તમારી પાસે આટલી બધી શક્તિ અને સામર્થ્ય છે, બસ ખાલી મને આટલું એક અપાવડાવો. ઇન્દ્ર મહારાજા કહે છે કે એક કામ કરો, વાસુપૂજ્ય પરમાત્માની ભક્તિમાં અગ્રેસર બનો. આ પ્રભુની ભક્તિ, આ પ્રભુનું પુણ્ય, આ પરમાત્મા અમારા અચિંત્ય શક્તિથી યુક્ત છે, વિચારી ન શકાય એટલા શક્તિના માલિક છે. પ્રભુની પૂજા કરો, કદાચ તમારું મનવાંછી સિદ્ધ થઈ જશે. અને રાજાએ સાચા દિલે, ગદગદ ભાવે, પશ્ચાતાપના ભાવ સાથે પ્રભુની પાસે મસ્તક ઝુકાવ્યું. પ્રભુની પાસે વિનંતીનો સુરે ઉચ્ચર્યું કે પ્રભુ, હોમ મમ તુહ પવાવો, એ ભગવાન તમારી કૃપાથી બસ મને જીવનની અંદરમાં એક સંતાન પેદા થાય, મારું રાજ્ય સંભાળી શકે, મારી પ્રજાને સાચવી શકે. અને ઇન્દ્ર મહારાજાએ કીધું કે ચોક્કસ ભગવાનની કૃપાથી તમારા મનવાંછી સિદ્ધ થવાના હું પણ તમને વરદાન આપું છું, તથાસ્તુ. આમ કહી દેવતાઓ બધા અલોપ થઈ ગયા. બધી માયાજાળ સંકેલાઈ ગઈ.
એકદમ આકાશની અંદરમાં અંધારું ઘોર છવાઈ ગયું. આ તો દેવતાઓના કારણે અજવાળું હતું. એકદમ અંધારું છવાઈ ગયું અને રાજા આ દેવતાઓના દર્શનને યાદ કરતો કરતો, જૈન ધર્મની સુવાસને યાદ કરતો કરતો, દેવતાઓની ભક્તિને યાદ કરતો એક જીવનનો નવો અનુભવ થયો અને વાસુપૂજ્ય પરમાત્માને વારંવાર સ્મરણ કરતો પોતાના મહેલમાં જઈને પહોંચી ગયો. અને થોડા દિવસો પછી ખુદ રાણી શૃંગારવતી કહેવા માટે આવી કે મને લાગે છે કે મારા પેટની અંદરમાં કોઈ ગર્ભ રહ્યો છે, કોઈ ઉત્તમ પુરુષ મારા પેટની અંદરમાં આવ્યો લાગે છે. એટલા બધા મને શુભ ઈચ્છાઓ થાય છે, એટલા બધા મને શુભ વિચારો આવે છે, એટલું બધું મને સારું સારું લાગે છે. ચોક્કસ મને કોઈ સારો વ્યક્તિ કે સારો જીવ મારા પેટની અંદરમાં આવ્યો છે. અને આ બાજુ રાજાને થયું કે ચોક્કસ આ વાસુપૂજ્ય પરમાત્માની ભક્તિના પ્રભાવે અને ઇન્દ્રના આપેલા વરદાનના પ્રભાવે મને એક સંતાન થવાનું. હવે વિચારો, જેના માટે રાજા ઝૂરતો હતો, જેના માટે રાજા દિવસ રાત એક કરતો હતો, જેના માટે રાજા ઝંખના કરીને અડધો થઈ ગયો હતો, હવે એ શુભ સમાચાર જ્યારે મળ્યા, કેવો એને વિશ્વાસ થઈ જાય પરમાત્માની ભક્તિ ઉપર, કેવો એને આકંઠ વિશ્વાસ બેસી જાય પ્રભુ ઉપર. વાસુપૂજ્ય ભગવાનનો ભક્ત બની ગયો, વાસુપૂજ્ય પરમાત્માની ભક્તિને વધારતો ગયો. અને આ બાજુ જેમ જેમ દિવસો વધતા ગયા એમ એને એવા બધા વિચારો આવતા ગયા, હું વીર પુરુષોની સેવા કરું, બહુ મોટા પરાક્રમ કરું, આખી પૃથ્વી ઉપર મારું પરાક્રમ ફેલાવી દઉં, અથવા તો મોટા પર્વત ઉપર જઈને સિંહાસન ઉપર જઈને બેસી જાઉં. પેટના રહેલા બાળકના પ્રભાવે અવનવા દોહતો થવા મળ્યા. ગર્ભના પ્રભાવે 1 વાર 2 વાર 4 વાર પાણીની અંદરમાં સ્નાન કરું આવું મન થવા માંડ્યું. ઊંડા પાણીની અંદરમાં ઉતરું, અથવા તો આ તલવારોને વીંજું, તલવારોની અંદરમાં મારું મોઢું જોઉં. આવી બધી અનેક જાતની પરાક્રમની ઈચ્છાઓ થવા મળી. એને એમ થયું કે સિંહને મારી બાજુની અંદરમાં રાખું, સિંહ ઉપર સવારી કરું. આવા બધા અનેક જાતના અંદરમાંથી દોહાદો થવા માંડ્યા. અને આમ કરતાં ગર્ભ વૃદ્ધિ પામવા માંડ્યો. અને એક દિવસ એવો આવ્યો કે રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આ પુત્રને જન્મ આપ્યો એટલે શત્રુના સિંહાસનો ડોલવા લાગ્યા. શત્રુના ઘરની અંદરમાં કોણ જાણે એવા એક અવાજો થવા માંડ્યા. એટલે રાજાના જેટલા પણ દુશ્મન રાજાઓ હતા એમને લાગ્યું કે આ રાજાના ઘરની અંદરમાં જે દીકરો જન્મ્યો છે ને જેવો તેવો નથી, મહાપરાક્રમી, આ રાજા કરતાં પણ સવાયો બનવાનો અને એ પણ વળી પાછો આપણને ગુલામ બનાવી દેવાનો. ચલો એના કરતાં પહેલેથી આપણે હુમલો કરી અને આ નાનકડા બાળ રાજપુત્રને હણી નાખીએ અને રાજાને પણ ખતમ કરી દઈએ, એના રાજ્યને પણ આપણે લઈ લઈએ, એટલે આપણા જીવનમાં કાયમ માટે શાંતિ. એટલે દુશ્મન રાજાઓ બધા જ ભેગા થયા. એટલે બધા જ રાજાઓએ સંપ કર્યો કે આપણે આ રાજા ઉપર હલ્લો કરીએ. જે રીતે આપણા રાજ્યની અંદરમાં સિંહાસનો કંપ્યા છે, વિચારી લેજો, જન્મતાની સાથે આ નાનકડા પુત્રનું એવું પરાક્રમ છે, હજી તો એનું નામ પણ નથી પડ્યું. આ દીકરાનું એવું પરાક્રમ છે, કેવા વિશિષ્ટ પુણ્યને લઈને આવ્યો છે. અને ઓલા કેવળજ્ઞાની મુનિવર આ હરિવિક્રમ રાજાને આ કથા બતાવે છે, સુરસેન રાજાની કથા બતાવે છે. અને સુરસેન રાજાની કથા જ્યારે એને જાણી ત્યારે એને જય નામના કેવળજ્ઞાની મુનિવરને પૂછ્યું કે પ્રભુ કથા બતાવો ને. એટલે મુનિવરે આ કથા બતાવવાની શરૂ કરી છે. એના છેડાને યાદ રાખજો કે સુરસેન રાજાની કથા હરિવિક્રમને જ્યારે જય નામના કેવલી મુનિવરે જ્યારે ઉલ્લેખ કર્યો, એટલે હરિવિક્રમ પૂછે છે અને એ પૂછવાના જવાબની અંદરમાં જય નામના કેવળજ્ઞાની મુનિવર આખી આ કથા બતાવે છે. અને આ જન્મ પામેલો દીકરો એટલો વિશિષ્ટ પુણ્યશાળી છે, એટલો વિશિષ્ટ પુણ્યનો ભંડાર લઈને આવેલો છે. એટલે રાજાને સમાચાર મળી ગયા કે રાજપુત્ર ઉપર આક્રમણ કરવા માટે બધા જ દુશ્મનની સેનાઓ ભેગી થઈને આવે છે. એટલે રાજાએ વિચાર્યું કે જન્મતાની સાથે જે શત્રુની સેનાને ડર પેદા કરાવે છે, એટલે આનું નામ પાડવું છે વીરસેન. એટલે સુરસેન રાજાએ નવા જન્મેલા દીકરાનું નામ પાડ્યું છે વીરસેન. અને બધા જ રાજાઓ ભેગા થઈ અને સુરસેનના ઉપર હુમલો કરવા માટે આવ્યા. એક જ ઈચ્છા હતી કે બસ આને થયેલો રાજપુત્ર આટલો પરાક્રમી છે, આટલો સાહસિક છે કે ભવિષ્યની અંદરમાં આપણી ઉપર રાજ કરશે અને આપણે ઓર વધારે ગુલામ બનવું પડશે. એટલે બધા એ ભેગા થઈને ચંપા નગરીને ઘેરો ઘાલ્યો છે. ચંપા નગરીને ઘેરીને ઊભા છે. હજારો સૈનિકો છે, સેંકડો રાજાઓ છે. આ બાજુ સુરસેન રાજા એકલો છે પરાક્રમી, છે હિંમતવાન, પણ એની પાસે એટલું સૈન્ય નથી કે જેટલું બધા રાજાઓનું ભેગું થઈને આવે. દુશ્મન રાજાઓ બધા જ ભેગા થઈ ગયા છે અને આ બાજુ માત્ર એકલો છે. હવે
યુદ્ધ ન કરે તો પણ તકલીફ અને યુદ્ધ કરવા માટે જાય તો પણ તકલીફ. પણ સુરસેન રાજા કંઈ જેવો તેવો નથી, એ પણ પરાક્રમી છે. એને પણ નક્કી કર્યું કે આવ્યા છે તો હું પણ મારા પુત્રની રક્ષા કરીશ, રાજ્યને બચાવીશ અને આ બધા શત્રુઓને હંફાવી દઈશ. મંત્રીએ કીધું કે રાજન, આપણે એક કામ કરીએ, કિલ્લાની બહાર નથી જવું, કિલ્લામાં રહ્યા આપણે યુદ્ધ કરીએ, કિલ્લા ઉપર રહીને. જૂના સમયમાં છે ને કિલ્લાની આજુબાજુ મોટી મોટી ખાઈ બનાવતા હતા, પાણીની ખાઈ, શત્રુઓ નજીક ના આવે અને એની ઉપરથી યુદ્ધ કરવું એટલે બહુ સલામત જગ્યા કહેવાય. તો રાજા કે મારે એવું નથી કરવું, મારે રણ સંગ્રામમાં જઈને યુદ્ધ કરવું છે. મંત્રી કે સાહેબ વિચારો, કેટલી વિરાટ સેના છે, કેટલી સેના લઈને આ લોકો આવેલા છે. એ ભલે જે આવ્યા તે આવ્યા, મારે તો સંગ્રામની અંદરમાં જઈને જ યુદ્ધ કરવું છે. હવે રાજાને સમજાવે છે, પણ સુરસેન રાજા કે યુદ્ધ કરવું છે તો મેદાનની અંદરમાં જઈને કરવું છે. હવે શું થાય છે, શું ચાલે છે, આ યુદ્ધનું વર્ણન અહીંયા એટલું બધું આપવામાં આવ્યું છે. ઓછામાં ઓછા 5 થી 7 મોટા મોટા ફુરસ્કે પાના ભરી અને યુદ્ધનું વર્ણન બતાવ્યું છે. કેવા જૂના જમાનાની અંદરમાં યુદ્ધો થતા હતા, આજે પણ થાય છે ને યુદ્ધ, પણ આજના યુદ્ધ અને એ જમાનાના યુદ્ધોમાં આસમાન જમીનનો તફાવત હતો. આજે તો બધું મશીનથી થાય, મશીન ગન આવી, બંદૂકો આવી, પછી ટેન્ક વગેરે આવી, ડ્રોન વગેરે આવે. હવે તો યુદ્ધ ડ્રોન વગેરે દ્વારા થાય, બોમ્બ ધડાકા દ્વારા થાય. એ જમાનામાં યુદ્ધના આખા પ્રકારો અલગ હતા. હવે કેવી રીતે યુદ્ધ થાય છે, શું થાય છે, એની એક રસપ્રદ માહિતી એ આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.